નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બપોરના મોટા સમાચાર. આપની સાથે હું ખ્યાતિ. કેબિનેટ બેઠકમાં ટેકાના ભાવે મગફળી ખરીદી અંગે ચર્ચા. મગફળી ખરીદી અંગે જયેશ રાદડિયાએ આપ્યું છે નિવેદન. અત્યાર સુધી 90,000 ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવી છે. 80%થી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ થઈ. બજારમાં વધુ ભાવ મળવાથી ઓછા ખેડૂતો મગફળી વેચવા આવે છે. બજારમાં મગફળીના 1,150 સુધી ભાવ મળે છે. ખેડૂતોની મગફળીના 550 કરોડ રૂપિયા ચૂકવાયા છે. અત્યાર સુધીમાં 4,10,000થી વધુ ખેડૂતોને SMS કરી અને રાજ્ય નાગરિક પુરવઠા નિગમે ખેડૂતોને જાણ કરેલ હતી, જેમાંથી 90,000 જેટલા ખેડૂતો અત્યાર સુધી મગફળી વેચવા માટે આવેલા છે. એટલે ઓપન બજારની અંદર ટેકાના ભાવ કરતાં વધારે ભાવ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા હોવાથી ઓછા ખેડૂતો આવી રહ્યા છે. અત્યાર સુધીની અંદર 850 કરોડ રૂપિયાની ટેકાના ભાવે રાજ્ય સરકારે ખરીદી કરી છે. સામે અત્યારે 550 કરોડથી વધુ રકમ ખેડૂતોના ખાતાની અંદર જમા કરી દેવામાં આવી છે અને આ બાકીના રહી ગયેલા ખેડૂતોને ટૂંક સમયની અંદર એના નાણાં ખેડૂતોના ખાતાની અંદર ડાયરેક્ટ જમા કરી દેવામાં આવશે. એટલે ટૂંક સમયની અંદર ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા, એટલે હું માનું છું કે 85% 90% આસપાસ પ્રક્રિયા પૂર્ણ થઈ છે. 10% પ્રક્રિયા બાકી છે. એ આવનારા ટૂંકા દિવસોની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આવતીકાલે અમદાવાદમાં મળશે બીસીસીઆઈની 89મી એજીએમ. તાજ હોટલમાં એન્યુઅલ જનરલ મીટિંગ યોજાય તેવી શક્યતા. બીસીસીઆઈના ચીફ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ રહેશે હાજર. બેઠકમાં રાજીવ શુક્લાને બીસીસીઆઈના વાઇસ પ્રેસિડેન્ટ બનાવાય તેવી પણ શક્યતા. બીસીસીઆઈની એજીએમ અંગે અમદાવાદમાં ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે. ક્રિકેટ સંઘના હોદ્દેદારો એજીએમમાં હાજર રહેશે. એજીએમમાં કોરોનાની ગાઈડલાઈનનું પણ ચુસ્ત પાલન કરવામાં આવશે. વિગત સાથે અતુલ જોડાયા ફોન લાઈન પર. અતુલ, આવતીકાલે બીસીસીઆઈની એજીએમ, તે અંગે ખાસ તૈયારીઓ કરાઈ છે. શું છે તૈયારીઓ? બિલકુલ ખ્યાતિ, વાત કરવામાં આવે તો આવતીકાલે બીસીસીઆઈની જે એન્યુઅલ જનરલ મીટિંગ છે તે અમદાવાદ ખાતે આયોજિત થઈ રહી છે અને ખાસ કરીને વાત કરીએ તો કોરોના મહામારીને કારણે ચાલુ વર્ષે જે બીસીસીઆઈની દર વર્ષે એજીએમ યોજાતી હોય છે તે આ વર્ષે યોજાઈ શકી નથી. જે એજીએમની બેઠક યોજાવાની છે તેને લઈને ભારતના જે પણ અલગ અલગ ક્રિકેટ સંઘો છે તેના જે હોદ્દેદારો છે તે અત્યારે અમદાવાદમાં આવી ચૂક્યા છે અને તેમની આવતીકાલે જે મીટિંગ છે તે અમદાવાદના તાજ હોટલ ખાતે યોજાય તેવી હાલમાં શક્યતા જોવાઈ રહી છે. જોકે આ મીટિંગ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે તેવી વાત, પરંતુ હાલમાં બાયોબબલ સિસ્ટમની અંદર ગુજરાત ક્રિકેટના જે ખેલાડીઓ છે રણજી પહેલા જે અત્યારે T20 મેચ મુશ્તાક સૈયદ અલી ટ્રોફી જે રમાવાની છે તેની તૈયારી કરી રહ્યા છે, તેના ભાગરૂપે અત્યારે વાત એવી સામે આવી રહી છે કે એજીએમ અમદાવાદના તાજ હોટલમાં રમાશે અને સાથે જ જે આવતીકાલે એજીએમ બેઠક યોજાવાની છે તેમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકે આઈપીએલના પૂર્વ ચેરમેન રહી ચૂકેલા એવા રાજીવ શુક્લાની પણ વરણી થાય તેવી શક્યતાઓ હાલમાં જોવાઈ રહી છે. એ સિવાય જો વાત કરવામાં આવે તો આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલના 2 સભ્યોના નામ અંગે પણ આવતીકાલે બેઠકમાં ચર્ચા થશે અને જુદા જુદા જે ક્રિકેટ સંઘો છે તેના 23 જેટલા જે મુદ્દાઓ છે તેને લઈને પણ આવતીકાલે અમદાવાદની અંદર જે બેઠક છે તેમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થવાની છે. જી અતુલ, આભાર આપનો તમામ માહિતી બદલ. રાજકોટમાં બુધવારે બજાર ચાલુ કરવા માટે રજૂઆત. રાજકોટ મહાનગરપાલિકામાં વેપારીઓએ કરી રજૂઆત. 8 મહિનાથી ધંધો બંધ હોવાથી બજાર ચાલુ કરવાની માંગ. માસ્ક પહેર્યા વગર વેપારીઓ પહોંચ્યા રજૂઆત કરવા. વેપારીઓ એકઠા થતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા. રાજકોટ મહાનગરપાલિકામાં બુધવારે બજાર શરૂ કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. તે રજૂઆત કરવા માટે મોટી સંખ્યામાં વેપારીઓ પહોંચ્યા. રાજકોટ મહાનગરપાલિકાએ મોટી સંખ્યામાં લોકો પહોંચતા સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વધુ એક પરિવારવાદની ફરિયાદ થઈ છે. પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને બીસીસીઆઈમાં ફરિયાદ કરી છે, જેમાં પદનો ગેરલાભ લઈ હોટલના મોટા બિલ પાસ કરાવતા હોવાનો આક્ષેપ કર્યો. કોઈપણ ટુર્નામેન્ટ યોજાય જેમાં હોદ્દેદારોની હોટલમાં જ ખેલાડીઓને ઉતારવામાં આવે છે, જેમાં ખેલાડીઓના તગડા બિલ બનાવી પદનો ગેરલાભ લઈ પાસ કરાવાય છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં વર્તમાન પ્રમુખ જયદેવ શાહ પૂર્વ પ્રમુખ નિરંજન શાહનો પુત્ર છે, જ્યારે હાલના ટ્રેઝરર તરીકે પૂર્વ ખજાનચી નીતિન રાયચુરાના પુત્ર શ્યામ રાયચુરા છે, જેથી ખેલાડીઓને રાયચુરા પરિવારની હોટલ
ફંડમાં ઉતારવામાં આવે છે અને મોટા બિલ બનાવી પાસ પણ કરાવવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે। જો કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના સેક્રેટરી હિમાંશુ શાહે કોઈ ગેરરીતિ ન થઈ હોવાનો બચાવ કર્યો હતો। એસોસિએશન તમામ બાબતોનું ધ્યાન રાખે છે, કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ ન થાય તેની તકેદારી પણ રાખવામાં આવી છે। મહત્વનું છે કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં ચાલતા પરિવારવાદ અંગે અગાઉ હાઈકોર્ટ પણ નોટિસ ફટકારી હતી। ગેરરીતિ તો અત્યારે જ્યારે બિલ્સ બહાર આવશે પછી જ ખબર પડશે। અત્યારે તો બધું અત્યારે એમ કે છે કે ઈમેલ કર્યો નથી, પણ ઈમેલ મેં 15 તારીખે જ આપણા એથિક્સ ઓફિસરને કરી દીધો છે। એમાં એસસીએ ને પણ એડ્રેસ કર્યું છે અને આપણા બીસીસીઆઈ ને પણ એડ્રેસ કર્યું છે, વિચ ઇઝ ટોટલ આઈ ડોન્ટ નો કે એમ કેમ કહી શકે કે ઈમેલ નથી મળ્યો એમને, પણ ઈમેલ તો ઓલરેડી અમે કરી દીધો છે મેડમ। ઈમેલની કોપી બી છે મારી પાસે, જે આપને જોતી હોય તો આપણે મેડમ એ તો અત્યારે આપ જોઈ શકો છો કે આપ જ્યારથી બી આ લોડા રિફોર્મ્સ આવ્યા છે ત્યારથી આપ જોઈ લો કે ક્યાં સુધી કઈ ટીમ કેટલી વધારે કઈ હોટલમાં રહી છે અને ક્યાંથી સૌથી વધારે બિલ જનરેટ ને પાસ થયા છે, એ અગર ડિટેલ્સ કાઢે અને આપે તો એનાથી 100% આપણને આઈડિયા આવી જશે કે કેવી રીતે નહીં આખું ઓપરેટ થાય છે મેડમ ઇટ ડિપેન્ડ્સ અપોન ધ એથિક્સ ઓફિસર, જે અત્યારે આપણે એસસીએ ના એથિક્સ ઓફિસર ફોર્મર જસ્ટિસ CK ઠક્કર સાહેબ છે અને આપણા બીસીસીઆઈ ના જસ્ટિસ શ્રી DK જૈન સાહેબ છે। એમના પાસે મેટર તો આઈ થિંક પહોંચી જ આવી જોઈએ, કેમ કે મેં ઓલરેડી એમને ઈમેલ કરી દીધો છે અને એ અત્યારે ડિનાય ના કરી શકે કે એમને ઈમેલ મળ્યો નથી, કેમ કે ઓલ ધ ડિટેલ્સ હેઝ બીન ગિવન મેડમ। તો ઇટ ઇઝ અપોન ધ એથિક્સ ઓફિસર ટુ ડિસાઇડ કે કોન્ફ્લિક્ટ અરાઇઝ થાય છે, એના બિલ્સ કેવી રીતે જનરેશન થયું છે અને પાસ થયું છે, એના ઉપર ડિપેન્ડ કરશે મેડમ આ ક્લિયર કેસ ઓફ કોન્ફ્લિક્ટ છે। ગેરરીતિ ઇન ધ સેન્સ કે મેં ઓલરેડી એક PL નાખી હતી ગુજરાત હાઈકોર્ટમાં, જે અત્યારે સબજુડાઇઝ છે અબાઉટ ધ મેમ્બરશિપ ઇસ્યુ। મેમ્બરશિપમાં એ લોકોના 435 ઇન્ડિવિજ્યુઅલ મેમ્બર્સ છે, એમાંથી મોસ્ટ ઓફ ધેમ આર ફેમિલી મેમ્બર્સ। તો ઈ મેટરમાં આપણે જોઈએ તો ઈ સબજુડાઇઝ મેટર એમાં તો કહી ના શકી, પણ અત્યારે આ જે કોન્ફ્લિક્ટનો કેસ છે દેટ ઇઝ અરાઇઝ બીકોઝ ઓફ ધીસ ઇન્ટરલિંક બિટવીન ધ મેનેજિંગ ડિરેક્ટર સ્ટેક હોલ્ડર, જે એક ફોનની ફ્રેન્ચાઇઝી છે એમના સ્ટેક હોલ્ડર છે, એ પોતે ત્યાં હોટલ્સમાં સ્ટે કરાવે પ્લેયર્સને અને એના પછી એમના બિલ્સ પણ એ અહીંયા એઝ અ ટ્રેઝરર પાસ કરે છે। તો એ જે આખું ઇન્ટરલિંક છે અને કેટરિંગનું બી ઇસ્યુ હશે વિચ કેન બી લાઈક કમ આઉટ આફ્ટર સર્ટેન ઇન્વેસ્ટિગેશન। તો ઇટ ઇઝ અપોન ધ એથિક્સ ઓફિસર ટુ ડિસાઇડ મેડમ કે કેવી રીતે નહીં આખું હેન્ડલ કરશે। અમને જાણવામાં આવેલ છે કે સૌરાષ્ટ્રના પૂર્વ ક્રિકેટર નિખિલ રાઠોડે કોઈ એલિગેશન કરેલું છે રિગાર્ડિંગ કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ, જે બીસીસીઆઈ અને સ્ટેટ એસોસિએશનના 2019થી જે નવું કોન્સ્ટિટ્યુશન આવ્યું છે એના આધારે, પણ હજી સુધી અમને કોઈ ડાયરેક્ટલી હજી કોઈ મેલ નથી આવ્યો, ખબર નથી આવ્યા, અને જે પણ આજે બીસીસીઆઈના એથિક્સ ઓફિસર કે અમારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના એથિક ઓફિસર પાસે જ્યારે આ મેલ આવશે ત્યારે અમે એનો જરૂરી ખુલાસો આપશું, જરૂરી જવાબ આપશું। જ્યાં સુધી હોટલનો સવાલ રહે છે, આજ જે આપ સૌ જાણો છો કે રાજકોટમાં એવી 5 જેટલી પ્રસિદ્ધ હોટલ છે કે જે આજે બીસીસીઆઈના કે ક્રિકેટના નોર્મ્સ અને ગાઈડલાઇન્સની મુજબ સર્વિસીસ આપી શકે, અને એનું બહુ સ્ટ્રિક્ટ SOP આપણે પાલન કરવું પડે છે, એસ્પેશિયલી કોવિડ માટે। આપણે અહીંયા સારી જે હોટલ જેટલી છે એની સાથે બિઝનેસ રહેતો જ હોય છે આપણી રિક્વાયરમેન્ટ મુજબ, પછી એ ઇન્ડિયાની ટીમ આવતી હોય, વિદેશની ટીમ આવતી હોય કે આપણી ડોમેસ્ટિક રિક્વાયરમેન્ટ્સ હોય, એ રીતે। એટલે ડાયરેક્ટલી કોઈ એવો કોન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટ અત્યારના જણાતો નથી, છતાં જ્યારે એની વધારે ડિટેલ્સ અમારી પાસે આવશે ત્યારે અમે ચોક્કસપણે। અને હવે વાત કરીએ દુધિયા રાજકારણની। વિપુલ ચૌધરીની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી। વિપુલ ચૌધરીને જામીન ન મળે તે માટે સરકારી વકીલ તરફથી રજૂઆત। સરકારી વકીલે જામીન આપવાથી કેસની તપાસ પર અસર થવાનો કર્યો દાવો। આરોપી પૂર્વ ગૃહમંત્રી હોવા છતાં કાયદાની મર્યાદા ન જાળવી હોવાની રજૂઆત। મોટા આર્થિક કૌભાંડની તપાસ હાલ નાજુક તબક્કામાં છે, ત્યારે જામીન ન આપવા માટે સરકારી વકીલની રજૂઆત।
વિપુલ ચૌધરીના વકીલે જામીન માટે રજૂઆત કરી દૂધસાગર ડેરીની ચૂંટણીમાં ભાગ ન લઈ શકે તે માટે સરકાર રમત રમી રહી હોવાનો આરોપ લગાવ્યો. એફઆઈઆર પણ વિલંબથી કરવામાં આવી રહી છે. ત્યારબાદ પણ સરકાર કે પોલીસ કંઈ જ કરી રહ્યા નથી. જે વિગતો માંગી હતી તે સપ્ટેમ્બર મહિનામાં જ આપી દીધી છે. તેમ છતાં ફક્ત હેરાનગતિ કરવામાં આવતી હોવાની રજૂઆત. કોઈ આર્થિક કૌભાંડ ન કર્યો હોવાનો વિપુલ ચૌધરીના વકીલનો દાવો છે. સંવાદદાતા ઉદય જોડાઈ ગયા છે અમારી સાથે વધુ વિગતને લઈને. ઉદય, વિપુલ ચૌધરીની જામીન અરજી પર સેશન્સ કોર્ટમાં સુનાવણી. વિપુલ ચૌધરીને જામીન ન મળે તે માટે સરકારી વકીલ તરફથી ખાસ રજૂઆત પણ કરાઈ. શું છે હાલમાં વધુ વિગત આ અંગે? ખ્યાતિ, જો વાત કરવામાં આવે તો સ્ટેટ ઓફ ધ ટોક જો મુદ્દો હોય તો એ છે વિપુલ ચૌધરીના આખા કૌભાંડનો. દૂધસાગર ડેરી એટલે કે સફેદ કૌભાંડ જે આખું સામે આવ્યું છે તેને લઈને સીઆઈડી એક ફરિયાદ નોંધી હતી અને ફરિયાદ નોંધ્યા બાદ તેની એટલે કે વિપુલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી. ધરપકડ થયા બાદ જે છે તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. રિમાન્ડ માંગવામાં આવ્યા, ફર્ધર રિમાન્ડ માંગવામાં આવ્યા. ત્યારબાદ અત્યારે હવે આરોપી પક્ષ એટલે કે વિપુલ ચૌધરી દ્વારા તે આખે એક જામીન અરજી મૂકવામાં આવે છે, જેની સુનાવણી આ કોર્ટ પરિસરમાં ચાલી રહી છે. કેમેરામેનને વિનંતી કરીશ એસપી શર્માને કે આ પરિસર જે છે દેખાડવા માટેનો પ્રયત્ન કરે. અને તેની જો દલીલની વાત કરવામાં આવે છે, ટેલિફોનિક આપને ખ્યાતિ માહિતી મળી છે, એ પ્રકારની માહિતી મળી છે કે વિપુલ ચૌધરીની તરફથી જે જામીનની રજૂઆત કરવામાં આવી છે તો એમનો મુદ્દો એવો હતો, એટલે કે એમના વકીલ તરફથી એવા પ્રકારનો મુદ્દો આપવામાં આવ્યો હતો કે 1 વર્ષ જેટલી મોડી ફરિયાદ કરવામાં આવી છે અને આ દૂધસાગર ડેરીની અંદર જે ચૂંટણી થઈ રહી છે તેને લઈને આખી એક ગેમ જે છે કરવામાં આવી છે, જેના કારણે વિપુલ ચૌધરી જે છે એ આમાં ભાગ ન લઈ શકે ચૂંટણીમાં. એ માટેથી આખી ફરિયાદ કરવામાં આવેલી છે. આ પ્રકારના આક્ષેપ સાથે વધુ પણ એક જે રજૂઆત કરવામાં આવી છે એ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે કે એફઆઈઆર જે મોડી થઈ ત્યારબાદ જે છે એ પોલીસ અને સરકાર તરફથી કોઈ પણ પ્રકારની તપાસ જે છે કરવામાં નથી આવી રહી. બીજો મુદ્દો જો વાત કરવામાં આવે તો દૂધસાગર ડેરીએ પોલીસે જે માંગેલી તમામ માહિતી હતી એ તો સપ્ટેમ્બર મહિનામાં જ આપી દીધી છે. એ પ્રકારની વકીલની રજૂઆત જે છે જજ સમક્ષ રહી હતી. ત્યારબાદની જો વાત કરવામાં આવે તો કેસની અંદર જે કંઈ ચૂકવણું કરવામાં આવ્યું છે એ વિપુલ ચૌધરીએ પોતાની પારિવારિક જમીન જે છે એ 20 કરોડની હતી 9 કરોડમાં વહેંચી અને તમામ લોકોને જે છે પૈસા ચૂકવી દેવામાં આવેલા છે અને પોતાનું દેવું જે છે ઓછું કરેલું છે. એ કોઈ ગુનો નથી બનતો. બીજી વસ્તુ કે જ્યારે આ કૌભાંડ અચરાયું હતું અથવા તો સામે આવ્યું હતું ત્યારે વર્ષ 2015ની સાલની અંદર સામે આવ્યું હતું ત્યારે વિપુલ ચૌધરી જે છે એ ડેરીની અંદર કોઈ પણ પોસ્ટ ઉપર ન હતા. આ પ્રકારની માહિતી જે છે વકીલ અત્યારે આપી રહ્યા છે કોર્ટ સમક્ષ અને આખી સુનાવણી જે છે હજી શરૂ જ છે. ત્યારે ખ્યાતિ નજીકના સમયમાં તે આ કેસની અંદર વિપુલ ચૌધરીને જામીન મળે છે કે નથી મળતા એના ઉપર જે છે કોર્ટ દ્વારા મહોર પણ લગાડવામાં આવશે. બિલકુલ, આભાર આપનો તમામ માહિતી બદલ ઉદય. અને સમાચાર તરફ આગળ વધીએ તે પહેલા રોકાઈશું હાલ એક બ્રેક માટે.
પ્રેમ પ્રકરણમાં મિત્રએ કરી મિત્રની હત્યા. સખી મંડળને નાણાં ન ચૂકવી શકાતા લૂંટનું તરકટ. સ્પીડમાં બાઇક ચલાવવાની ના પાડતા ફાયરિંગ. સાવધાન ગુજરાત, જુઓ આજે બપોરે 2:25 કલાકે. વેલકમ બેક. વડોદરામાં તૈયાર કરાઈ રાજ્યની અતિ આધુનિક ઓપન જેલ. દંતેશ્વર વિસ્તારમાં 11.28 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે આ જેલ. 4.12 એકરમાં બનેલ જેલમાં 12 બેરેક બનાવવામાં આવ્યા છે. આ ઓપન જેલમાં પાકા કામના 60 કેદીઓ રાખી શકાશે. 5 વર્ષમાં તૈયાર થઈ આ જેલ. સરકારે 2015માં આ અંગે આપી હતી મંજૂરી. આ ઓપન જેલમાં મેડિટેશન હોલ, લાઇબ્રેરી, ક્લોથિંગ સ્ટોર અને લોન્ડ્રી સહિતની સુવિધાઓ છે. ગુજરાતનો સૌથી પહેલો કેદી સંચાલિત પેટ્રોલ પંપ પણ અહીં હશે. ઓપન જેલની અંદર 3 માળી અમે જેલ ઓપનિંગ બનાવાય છે. એમાં ત્યાં કિચન બનાવેલું છે, યોગા માટેનું બનાવેલું છે, અમારું રેસિડેન્ટ માટેનું, વહીવટ માટેનું ઓપન થિયેટર છે, દવાખાનું છે, ગેમ્સ માટે બધા જ જાતના કોમ્પ્યુટર રૂમ બી બનાવવાનો છે. બધા જાતના રહેવાનો રેસિડેન્ટમાં સારામાં સારી જગ્યા ઓપન જેલમાં બરોડા જેલના બનાવેલી છે. એમાં જે બરોડા જેલના અમારા ઓપન જેલના જે કેદીઓ છે એ અહીંયા જ રહેશે. અમારા બધી જ કેદીઓને અહીંયા ઓપન જેલની અંદરની અમારે પેટ્રોલ પંપ છે, ગૌશાળા છે અને શાકભાજીનું છે અને બધામાં કામ અલગ અલગ ટાઈપના અમારા કરતા હોય બધા કેદી. અમદાવાદમાં બાળકોએ સ્માર્ટ ઈ સ્ટેથોસ્કોપ બનાવી અનોખી સિદ્ધિ મેળવી છે, જેથી હવે દુનિયાના કોઈ પણ ખૂણામાં બેસી ડોક્ટર દર્દીના રિપોર્ટ જોઈ શકે છે. સીએન વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતા સૃષ્ટિ અને ધોરણ 5માં અભ્યાસ કરતી બંસરી અને વંદનાએ પિતા સાથે મળી સ્ટેથોસ્કોપ બનાવ્યું છે. બાળકની માતાને કોરોના થયો હતો ત્યારે ડોક્ટર દૂર રહી સારવાર કરતા હતા, જેને જોઈ ઈ સ્ટેથોસ્કોપ બનાવવાનો વિચાર આવ્યો, જેથી બાળકોએ અથાગ મહેનતથી માત્ર 1250 રૂપિયાની કિંમતનું સ્માર્ટ ઈ સ્ટેથોસ્કોપ બનાવ્યું છે, જેમાં માઇક્રોફોન, ઇલેક્ટ્રોજનરેટ, કન્વર્ટર અને વાઈફાઈ જેવા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કર્યો છે, જેથી દુનિયાના કોઈ પણ ખૂણામાં દર્દીનો રિપોર્ટ ડોક્ટર જોઈ શકે. સ્માર્ટ ઈ સ્ટેથોસ્કોપની દર્દીના હાર્ટબીટ અને પલ્સને ઇલેક્ટ્રિકલ સિગ્નલ કન્વર્ટ કરી ડોક્ટરના મોબાઈલમાં ઈસીજી રિપોર્ટ આપશે, જેથી હવે દર્દીઓની સારવાર માટે ઈ સ્ટેથોસ્કોપ ખૂબ જ ઉપયોગી બનશે. અમદાવાદમાં આવેલી સીએન સ્કૂલની અંદર અભ્યાસ કરતા 3 બાળકોએ ઈ સ્ટેથોસ્કોપ બનાવ્યું છે. આપણી સાથે અત્યારે 3 બાળકો ઉપસ્થિત છે. આજે ઈ સ્ટેથોસ્કોપ બનાવ્યું છે. આ બનાવવાનો વિચાર આ 3 બાળકોને આવ્યો. હજી 5મા અને 7મા ધોરણમાં બાળકો અભ્યાસ કરે છે. શું નામ શું છે તમારું? કયા ધોરણમાં અભ્યાસ કરો છો? સૃષ્ટિ છે. હું 7મા ધોરણમાં ભણું છું. આ મારો ભાઈ છે, એ 5મા ધોરણમાં ભણે છે અને આનું નામ વંદન છે. આ મારી બેન છે, એ 5મા ધોરણમાં ભણે છે અને આનું નામ બંસરી છે. અચ્છા, શું આઈડિયા શું આવ્યો તમને? આજે તમે ઈ સ્ટેથોસ્કોપ બનાવ્યું, કેવી રીતે કામ કરે છે, શું વિચારીને તમે આ વિચાર શું આવ્યો તો આ બનાવતા વખતે? મારા બાને કોરોના થયેલો અને એમને હોમ ક્વોરન્ટાઇન કરેલા, તો પછી ડૉક્ટર એમને થર્મલ ગનથી ચેક કરતા હતા, તો અમને આઈડિયા આવ્યો કે હવે ડૉક્ટર કોઈ પણ લોકેશન પર હોય અને આપણે આપણા ઘરે હોઈએ તો આપણે સ્ટેથોસ્કોપ આપણા હૃદય પર મૂકીએ અને આપણા હાર્ટ રેટ, હાર્ટબીટ, પલ્સ એ બધું ડૉક્ટરના ફોનમાં જતું રહે. જે બાળકોના જે પિતા છે, જેમણે ગાઈડ કર્યો સમગ્ર ઈ સ્ટેથોસ્કોપ બનાવવા માટે, તેમની સાથે પણ વાત કરીશું. કેવી રીતે કામ કરે છે? કારણ કે બાળકોને આટલી ઉંમરે વિચાર આવવો પણ બહુ સારી વાત કહેવાય. શું તમે મદદ કેવી રીતે શું આમાં કરી છે? ઘરમાં આવી રીતે મારા વાઈફને મારા મમ્મીને કોરોના થયો હતો અને દે વર હોમ ક્વોરન્ટાઇન. એટલે ઇટ વોઝ નોટ એવું કંઈ સિરિયસ એવું હતું નહીં, પણ હોમ ક્વોરન્ટાઇન હતા અને રૂટીનમાં ડૉક્ટરને સલાહ લેવાની હતી અને ડૉક્ટર અત્યારે ઓનલાઈન કન્સલ્ટેશન કરતા હોય છે. પણ અત્યારે કોરોનામાં કફ ભરાયો કે નથી ભરાયો કે ઇન્ફેક્શન છે કે નહીં, હાર્ટબીટ્સથી તમારે જાણી શકાય. એટલે એ માટે ડૉક્ટર ઓનલાઈન કન્સલ્ટેશન જ કરે છે, પર્સનલી આવવાની ના પાડે છે. એટલે આવી રીતે અમે લોકો બધું વાતો કરતા હતા અને મીનવાઇલ બાળકો ત્યાં હતા. એટલે બાળકોએ કીધું કે ડૉક્ટર કેમ આવતા નથી? કીધું ભાઈ આવી રીતે કોરોનાના હિસાબે ડૉક્ટરને બી ચેપ લાગી શકે છે, એટલે ડૉક્ટર આવી ના શકે. એમનો જ આઈડિયા હતો કે પીપી કિટ પહેરીને આવે નહીં,
પણ મેં કીધું ડિસ્ટન્સના હિસાબથી મેન્ટેન રહે ને પીપી કિટથી બી કદાચ લાગી શકે છે, ચાન્સીસ રહે છે. અને પછી ધીરે ધીરે 15-20 દિવસ ગયા અને આઈડિયા બધો જનરેટ થતો ગયો અને એ લોકોએ 3 જણાએ કીધું કે આપણે એવું કંઈક કરો ને કે ડૉક્ટર આવે નહીં પણ અહીંયા જે હાર્ટબીટ કે પલ્સ રેટ હોય એ બધા એમના મોબાઈલમાં પહોંચી જાય. આઈડિયા ક્લિક થઈ ગયો મને. પછી એમ લોકોની સલાહ લીધી, એ લોકોએ બી થોડું ગૂગલ ઉપર બધું સર્ચ કરાવડાવ્યું મેં અને ધીરે ધીરે એક એવા નતીજા પર પહોંચ્યા કે એવો એક સ્ટેથોસ્કોપ બનાવીએ કે જે પેશન્ટ પાસે જ રહે, 1 મિનિટ સુધી પેશન્ટ એમના હૃદય ઉપર મૂકી દે અને એના ડાયરેક્ટ હાર્ટ રેટ કે હાર્ટબીટ્સ કે પલ્સ રેટ જે બી હોય એ ડાયરેક્ટ ડૉક્ટરના મોબાઈલમાં પહોંચી જાય. અને ડૉક્ટર જો હેડફોન પહેરે તો એ હાર્ટ રેટ ને હાર્ટબીટના ધબકારા બી એમને ત્યાં સંભળાય, જે રેગ્યુલર સ્ટેથોસ્કોપ મૂકીને ડૉક્ટર એમના કાનથી સાંભળતા હોય. ખાસ કરીને આમાં કઈ કઈ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો છે અને જે પણ ચીજ વસ્તુઓનો ઉપયોગ થયો છે તેનો અંદાજિત ખર્ચ કેટલો થયો છે? આમાં તો 2 જ વસ્તુ છે. એક સ્ટેથોસ્કોપ છે જે અમે વચ્ચેથી કાપી નાખી અને એક સેન્સર મૂક્યું છે. એ સેન્સર સર્કિટ બોર્ડ જોડે કનેક્ટેડ છે અને એને ચાલુ રાખવા માટે એક નાની બેટરી લીધી છે. અને બાકી કઈ વસ્તુઓ છે નહીં. આમાં આશરે 1200-1300 રૂપિયાની આસપાસ લગભગ ખર્ચો થયો છે આનો. જે રિઝલ્ટ આ સ્ટેથોસ્કોપ બતાવી રહ્યું છે તેની તુલના જે ઓરિજિનલ જે તમે આ કાપીને બનાવ્યું છે પણ જે ઓરિજિનલ હોય છે જેમાં કોઈ જે ડોક્ટરો અત્યારે યુઝ કરતા હોય છે એના પરિણામ જોડે તમે કોઈ ચકાસણી કરી છે? આ વસ્તુ જ નવી છે એટલે એ કમ્પેરિઝન આમાં નહીં થાય, કારણ કે હાર્ટબીટના તમારે ગ્રાફ પેટર્નમાં આવશે. એટલે એક ગ્રાફ પેટર્ન એટલે આ ટોટલી નવી જ વસ્તુ છે. હવે એક ગ્રાફ પેટર્ન અને જે રેગ્યુલર હાર્ટબીટ જે કાનથી સાંભળે એનું ગ્રાફ પેટર્ન એ આવતું નથી. એટલે આના બેઝ ઉપર જ તમારે આખું પ્રેડિક્શન આવશે કે અપડાઉન થાય એ પ્રમાણે એને ધબકારાનું એનાલિસિસ કરીને કરવું પડશે. એટલે આખી વસ્તુ જ નવી છે કે જે ક્યાંય અવેલેબલ નથી. કોઈ વ્યક્તિ પાસે સ્ટેથોસ્કોપ આના માટે હોવું જરૂરી છે? એપ્લિકેશન રિમોટ ઉપર ડોક્ટર્સ પાસે હશે, પરંતુ કોઈ વ્યક્તિ પાસે 2 થી 3 સ્ટેથોસ્કોપ જો હોય તો એ કયા સ્ટેથોસ્કોપથી ચકાસણી કરી રહ્યો છે એ ડોક્ટરને કેવી રીતે ખ્યાલ આવશે? આ છે દરેકમાં કોડ આવશે એનો અને નંબર આવશે. એટલે જ્યારે એપ્લિકેશન ડાઉનલોડ થશે ને ત્યારે આ સ્ટેથોસ્કોપ જોડે મોબાઈલ કનેક્ટેડ થઈ જાય અને પેશન્ટનું નામ લખેલું હશે કે આ કોડ જે છે એ આ પેશન્ટનો છે. એટલે ડૉક્ટર પાસે એનું લિસ્ટ હશે જ. એટલે એવું કંઈ મિક્સ કદાચ બીજો સ્ટેથોસ્કોપ બી લે પણ પેશન્ટનું નામ એ હશે ને સ્ટેથોસ્કોપનો કોડ બીજો હશે. એટલે કહી શકાય કે ભાઈ સ્ટેથોસ્કોપ આ પેશન્ટ પાસે જ છે અત્યારે. તો માત્ર 10 થી 12 વર્ષની ઉંમરના બાળકો છે અને તેમણે એક વિચાર આવ્યો સ્ટેથોસ્કોપ બનાવવાનો, કારણ કે કોરોનાની અંદર જે પ્રકારે ડોક્ટર્સ દર્દીઓને નજીક આવીને તેમની તપાસ કરી શકતા ન હતા, જે લોકો ખાસ કરીને હોમ ક્વોરન્ટાઇન હતા, ત્યારે રિમોટ ઉપરથી રહીને ડોક્ટરો તેમનો ઇલાજ કરતા હતા અને એક વિચાર પેદા થયો અને જે બાળકોના વિચાર હતો તેમણે જન્મ આપ્યો છે સ્ટેથોસ્કોપને. કેમેરામેન અમિત મકવાણા સાથે અતુલ તિવારી, ઝી મીડિયા, અમદાવાદ. સમાચારોમાં બસ આટલું. થોડી જ વારમાં જુઓ ફટાફટ ખબરો. નમસ્કાર. Associate sponsor Fortune Sunflower Oil. Very light. Nicotex. We believe you can. Godrej Expert Rich Cream Hair Color. 10 गुना एलोवेरा की देखभाल with new Godrej Expert Rich Cream.